ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ભારતીય સફેદ વાઘનું આગમન. નાતાલ પર્વની રજાને લઈને ગિરનાર પર્વત પર ઉમટ્યું માનવ મહેરામણ. પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે 4 કારખાના અને 6 દુકાનો સીલ. અને હોટલના રૂમમાં 24
વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ભારતીય સફેદ વાઘનું આગમન થયું છે. સક્કરબાગ ઝૂ અને પ્રદ્યુમન પાર્ક રાજકોટ વચ્ચે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એક જોડી સિંહ પ્રદ્યુમન પાર્કને આપવામાં આવી હતી, જેના બદલામાં પ્રદ્યુમન પાર્ક તરફથી એક જોડી સફેદ વાઘ સક્કરબાગને આપવામાં આવ્યા છે. સફેદ વાઘની જોડીને નિયત સમય માટે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખવાનો સમય પૂર્ણ થયા બાદથી મુલાકાતીઓ માટે જંગલ સફારી રૂટ પર મૂકવામાં આવશે. બુધવારે સક્કરબાગમાં રજા બાદ ગુરુવારથી પ્રવાસીઓ 2.5 વર્ષ બાદ સફેદ વાઘ જોઈ શકશે. આ પ્રવાસીઓ માટે સફેદ વાઘની જોડીને એક અનોખા આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગા વાહિની જૂનાગઢ મહાનગર દ્વારા તુલસી પૂજનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ટીંબાવાડીમાં મહેર કન્યા છાત્રાલય ખાતે માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માતૃશક્તિ સંયોજિકા બિંદુબેન મારુએ તુલસી પૂજનનું જીવનમાં શું મહત્વ છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે હિન્દુ લોકોએ ક્રિસમસ નાતાલની ઉજવણી નહીં પરંતુ આ દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવવાથી તુલસી માતાજીનું પૂજન કરવું જોઈએ. મેર કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી 400 જેટલી દીકરીઓ સહિત મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને તુલસી પૂજન કર્યું હતું. લોકોને તુલસી પૂજન કરવા અપીલ કરી હતી. આ તકે બિંદુબેન મારુ, પદ્માબેન બરછા, ભાવનાબેન ભલાણી, ભાવનાબેન હિરપરા સહિતના પરિષદના બહેનો જોડાયા હતા. હું બિંદુબેન મારું, વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ જિલ્લા સંયોજિકા. આજે 25 ડિસેમ્બરના રોજ અમે લોકો અહીંયા કેજી ચૌહાણ કન્યા છાત્રાલય છે, જે મેર છાત્રાલયની અંદરની ચાલતી સંસ્થા છે, એમાં તુલસી પૂજનના કાર્યક્રમ માટે આવ્યા છીએ. તુલસી પૂજન એટલા માટે કે વર્તમાન સમયમાં બધા ક્રિસમસની જે ઉજવણી કરે છે એ ન કરતા આપણે હિન્દુ લોકોએ તુલસી માનું પૂજન કરીને આ દિવસને તુલસી પૂજન તરીકે ઉજવવામાં આવે, એટલા માટે દીકરીઓને પણ આ બાબતની જાણકારી મળે અને આપણે હિન્દુ ધર્મમાં દરેક લોકો તુલસી પૂજન કરતા થાય એટલા માટે થઈને અમે આ કાર્યક્રમ રાખ્યો છે. અને આમાં અમને સંસ્થા તરફથી ખૂબ જ સહકાર પણ મળ્યો છે. દીકરીઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો છે. એના સ્ટાફે પણ અમને બહુ સારી રીતે મદદ કરી છે. જય શ્રી રામ. નાતાલની રજાને લઈને ગિરનાર પર્વત પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. પ્રવાસીઓ રજાની મજા માણવા માટે ગિરનાર પહોંચ્યા હતા. કાતિલ ઠંડીમાં પ્રવાસીઓ ગિરનાર પર્વત પર રોપવે મારફતે તેમજ સીડી ચડીને પહોંચ્યા હતા. તો ગિરનાર પર્વત પર આવેલ અંબાજી માતાનું મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિર ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી. રોપવે મારફતે પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. ગિરનારની સફર કરીને પ્રવાસીઓ આનંદિત થયા હતા. ગિરનાર પર્વત પરનો નજારો તેમજ વાતાવરણ જોઈને પ્રવાસીઓ આનંદ વિભોર બન્યા હતા. રોપવે તેમજ ગિરનાર પર્વત પર પૂરતી સુવિધાઓને લઈને પણ પ્રવાસીઓ ખુશ જોવા મળ્યા હતા. શિયાળાની ઋતુમાં એક વખત ગિરનાર પર્વત પર અવશ્ય આવવું જોઈએ તેવું પણ પ્રવાસીઓએ જણાવ્યું હતું. मैं शुभांशी पटेल जबलपुर से आई हूँ, मध्य प्रदेश से, और छुट्टियों में हम यहाँ पे फैमिली के साथ में छुट्टियाँ बिताने आई हूँ. तो अभी गिरनार में यहाँ पे मौसम बहुत अच्छा है और रोपवे की सर्विस के साथ में अभी बहुत आसान हो गया है ऊपर चढ़ना आना. अगर आपकी फैमिली में कोई बूढ़े बुजुर्ग भी हैं तो भी आप उनको ला सकते हैं यहाँ पे. और बड़ा अच्छा है. गिर नेशनल पार्क है यहाँ पे सोमनाथ में. सोमनाथ मंदिर घूमिए आप और आइए, बढ़िया है गुजरात घूमने के लिए. कैसा लगा गिरनार पर आकर? बहुत अच्छा लग रहा है. गिरनार पे बहुत अच्छा वेदर है यहाँ पे अभी ठंड के मौसम में, और मंदिर भी काफ़ी अच्छा है माता जी का. तो आप भी आइए परिवार के साथ घूमने के लिए. मैं भाइयों बहनों બધા અલગ અલગ ઓસ્ટ્રેલિયાથી મારી સિસ્ટર આવી છે, જોધપુર રાજસ્થાનથી સિસ્ટર આવી છે, હું બરોડાથી આવ્યો છું, જામનગર જુનાગઢ બધા ભેગા થઈ અને જુનાગઢ ખાતે આવેલા છે અંબાજીના દર્શન કરવા. હા, અને નાતાલનું રજાનું પર્વ હોય, બધાને વેકેશન બી છે, તો વિચાર્યું કે ચલો આપણે સુરત જતા આવીએ અને બહુ મજા આવી. અમે આવ્યા રોપવેમાં. ઓનલાઈન ટિકિટ બુકિંગ બધું એકદમ હેસલ ફ્રી છે અને બહુ જ મજા આવી. રોપવેની જો નીચેથી ઉપરનું જે એકદમ સ્લિન્ટ જે મુસાફરી છે અને આ કુદરતી સૌંદર્ય બહુ જ અદ્ભુત. માતાજીનું મંદિર તો એકદમ અલૌકિક અનુભવ છે. ઉપર આવો તો તમને એકદમ બ્લુ આકાશ, એકદમ
સુવર્ણ તડકો અને એમાં જે અલૌકિક માતાજીનું આમ બાજુ મંદિર અને આમ બાજુ પર્વતના દર્શન બહુ અદ્ભુત અનુભવ. હું જેતપુરથી આવું છું. હું છેલ્લા 14 વર્ષથી નાતાલના દિવસે, કારણ કે નાતાલના દિવસે અમે જાહેર રજા જેવો તહેવાર છે, એટલે નાતાલના દિવસે અમે અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા આવી છીએ. આ મંદિર એટલું પ્રાચીન ને બહુ સરસ છે અંદર, અને એની વ્યવસ્થા પાણી આ તે બધી બહુ ચોકસાઈ પૂર્વક કરેલ છે, એટલે બહુ મજા આવે છે. અને આ વર્ષે પાછું એક નવું પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકેલો છે, જેના લીધે આ બધી ચોખ્ખાઈ ને વ્યવસ્થા જળવાઈ રહે છે. 14 વર્ષથી સીડી ચડીને જ આવી છીએ, એટલે અમારા આખા શરીરને આખા વર્ષમાં એક પગમાં સ્ફૂર્તિ જેવો અનુભવ થાય છે. આ શિયાળાની ઋતુ છે, એના લીધે કે આપણે થોડુંક ઘરે તો કંઈ વર્ક કરતા ન હોય, એટલે આપણે વર્ષે એકવાર આટલું સીડી ચડીને આવી તો આ શરીરે બધું જળવાઈ રહે, તેના માટે. જૂનાગઢમાં સરદાર ચોક પાસે CNI ચર્ચ અને ગાંધી ચોક પાસે આવેલ ચર્ચ ખાતે ભગવાન ઈસુના જન્મદિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખ્રિસ્તી ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. CNI ચર્ચના ફાધર સુનિલ કુમાર વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન ઈસુ ખ્રિસ્તી લોકોના તારણહાર હતા. લોકોને તારણ અને જીવન પ્રાપ્ત થાય તેને લઈને પોતે ઈશ્વર હોવા છતાં પણ માનવ દેહ ધારણ કરીને જગતમાં આવ્યા હતા, અને લોકોને જે શિક્ષા ભોગવવાની હોય તે પોતાના પર લઈને પોતે શિક્ષા ભોગવી હતી. તેઓના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચર્ચ ખાતે સભા આયોજિત કરી અને લોકોએ એકબીજાને મેરી ક્રિસમસ કરીને ખ્રિસ્તી ધર્મના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. CNI જુનાગઢ ચર્ચમાં પાળક તરીકે, ફાધર તરીકે હું સેવા આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિની ઉજવણી નાતાલ નિમિત્તે અમે આજે મંડળી તરીકે, પરિવાર તરીકે કર્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર જગતના લોકોના પાપોના ઉદ્ધાર અને તારણને માટે, નિવારણને માટે, અને સઘળા લોકોને તારણ પ્રાપ્ત થાય, અનંત જીવન પ્રાપ્ત થાય એના માટે પોતે ઈશ્વર છતાં પણ માણસ દેહ ધારણ કરીને પોતે આ જગતમાં આવ્યા, અને માણસે જે શિક્ષા, પાપની શિક્ષા ભોગવવાની હતી, સહન કરવાની હતી, એ એમણે પોતાના પર લઈ લીધી અને માણસને જીવન પ્રદાન કર્યું. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની જે એ ઉદ્ધારને તારણની યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ થઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રેમ સારી માનવ જાતને માટે પ્રગટ થયો. અને તેથી એ બાબતને યાદ કરતા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને ખ્રિસ્તી સમુદાય એ શાંતિ પ્રિય સમુદાય છે, પ્રેમ આપનાર સમુદાય છે, માફ કરનાર સમુદાય છે, અને વૈદકિક ક્ષેત્રમાં, વિશેષ કરીને શૈક્ષણિક ક્ષેત્રમાં ખ્રિસ્તી સમાજનું શ્રેષ્ઠતમ યોગદાન છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુણ ધર્મોને પ્રગટ કરતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને તેમના પ્રેમને પ્રગટ કરતા ખ્રિસ્તી લોકો હંમેશા આ દેશને પ્રમાણિકતાથી વળગી રહે છે, દેશના નાગરિક તરીકે તમામ કર્તવ્ય અને ફરજો અદા કરે છે. અને તેથી ખ્રિસ્તી હોવાનો અમે ખાસ કરીને આભાર માનીએ છીએ ઈશ્વરનો. અને વિશેષ કરીને આ દેશમાં જે બંધારણની વ્યવસ્થા અમને પ્રાપ્ત થઈ અને અમે મોકળાશથી ઈશ્વરનું ભજન કરી શકીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લઈ શકીએ છીએ. એના માટે ભારત દેશને માટે, બંધારણને માટે અને તમામ વ્યવસ્થાનો માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આપ સર્વને CNI જુનાગઢ મંડળી ચર્ચ તરફથી આપ સર્વને નાતાલ તથા નવ વર્ષની ખૂબ સારી શુભેચ્છા અને સલામ પાઠવું છું. હેપી ક્રિસમસ. 2024 વર્ષ પૂર્વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા હતા, જન્મ્યા હતા, અને તેથી એ ગણતરી પ્રમાણે 2024 ની આ તેમની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે. મહાકુંભ મેળામાં જવા માટે શરૂ થનાર વેરાવળ બનારસ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવા માંગ ઉઠી છે. મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 22 ફેબ્રુઆરીના રોજ એક જ વખત વેરાવળથી બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે. આ ટ્રેન 22 ફેબ્રુઆરીના રોજ વિશેષ ભાડા પર બનારસ જશે, જેના રૂટમાં વેરાવળથી ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર,
આબુ રોડ રૂટ પરથી ટ્રેન ચાલશે. જુનાગઢ ખાતે આ ટ્રેનનો સ્ટોપ આપવામાં આવેલ ના હોય, જેથી પૂર્વ નગર સેવક અમૃતભાઈ દેસાઈએ માંગ કરતા જણાવ્યું હતું કે જુનાગઢ સંતો મહંતોની ભૂમિ છે. કુંભ મેળામાં સંતો મહંતો જતા હોય ત્યારે ગિરનારની ભૂમિ જુનાગઢને વેરાવળ બનારસ ટ્રેનનો સ્ટોપ ન આપી રેલવે વિભાગ દ્વારા જુનાગઢ સાથે અન્યાય કરાયો છે. આ બાબતે સંસદ સભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવે તે જરૂરી છે. સમગ્ર દેશમાં મહાકુંભ મેળાની પૂરજોશથી તૈયારી ચાલી રહી છે, ત્યારે કુંભ મેળામાં જવા માટે દેશના સમગ્ર વિસ્તારમાંથી એક ટ્રેન આપવામાં આવી છે. ખાસ કરીને જ્યાં મિની કુંભ ભરાય છે, એટલે કે શિવરાત્રિના મેળામાં દર વખતે અહીંયા મિની કુંભ મેળો ભરાતો હોય છે અને હજારો સાધુ સંતો અહીંયા આવતા હોય છે અને અહીંયાથી બધે જતા પણ હોય છે. એવા સંજોગોમાં અહીંયાથી વિશેષ ટ્રેન, વધારે ટ્રેન અહીંયા આપવી જોઈએ કુંભ મેળામાં. એને બદલે વેરાવળથી બનારસની એ પણ એક જ ટ્રેન, એક જ દિવસની એક ટ્રેન આપી છે અને લગભગ સ્નાન બધા પૂર્ણ થયા પછી, એટલે કે છેલ્લું સ્નાન બાકી છે ત્યારે આપી છે અને એમાં પણ જૂનાગઢને સ્ટોપ નથી આપ્યો. જૂનાગઢને વારંવાર સ્પેશિયલ ટ્રેન જ્યારે જ્યારે હોય ત્યારે અન્યાય કરવામાં આવે છે. રેલવે બોર્ડ શું કરવા માગે છે સમજાતું નથી, પરંતુ વાત એ છે કે આ ટ્રેનને સ્ટોપ ન આપી અને જૂનાગઢ તપોભૂમિનું અપમાન નહીં પણ જૂનાગઢના સમગ્ર સંતોનું અપમાન કર્યું છે, જૂનાગઢના મહંતોનું અપમાન કર્યું છે. કારણ કે કુંભ મેળામાં સાધુ સંતો જતા હોય છે, પ્રજા ઓછી જતી હોય છે, સાધુ સંતો વધારે જતા હોય છે. ત્યારે જૂનાગઢથી હજારો સંતોને કુંભ મેળામાં જવું હોય ત્યારે એણે વેરાવળ જવાનું અથવા રાજકોટ જવાનું, જૂનાગઢને સ્ટોપ ન અપાય. આ પ્રકારની જે ગંભીર ભૂલ અને બેદરકારી કરી છે, એવા જવાબદાર અધિકારીઓ સામે વડાપ્રધાન પગલાં લે એવી અમે માંગણી કરી છે અને મેં એ માટે ઈમેલ દ્વારા રજૂઆત પણ કરી છે. રેલવે મંત્રીને શ્રી પણ રજૂઆત કરી છે અને આ પ્રકારની ગંભીર ભૂલ માટે જૂનાગઢના સાંસદે ઉપવાસ પર બેસવું જોઈએ અથવા તો એમણે પ્રજાને જવાબ આપવો જોઈએ કે શા માટે આવી ભૂલ થઈ, રેલવે બોર્ડે કયા કારણોસર આવી ભૂલ કરી, એનો જવાબ પણ આપવો પડશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે?
અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે 4 કારખાના અને 6 દુકાનોને સીલ લગાવી દેવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 120 માઇક્રોનથી નીચેનું પ્રતિબંધિત પ્લાસ્ટિકના સંગ્રહ અને વેચાણ અંગે મનપાના ડેપ્યુટી કમિશનર, સેક્રેટરી સહિતના 12 અધિકારીઓ, 60ના સ્ટાફની 11 ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જેમાં 3 કલાકમાં મનપાએ 25,000 કિલોથી વધુનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરીને 4 કારખાના અને 6 દુકાનોને સીલ લગાવી દેતા ફફડાટ વ્યાપી ગયો હતો. મનપા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચનાથી મંગળવારે બપોરે શહેરના અલગ અલગ સ્થળે રેડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતા દુકાનદારો અને ઉત્પાદન સ્થળે જ્યાં અગાઉ દંડ કરવામાં આવ્યો હતો તેવા સ્થળોની યાદી બનાવીને અલગ અલગ ટીમોએ એક સાથે રેડ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શહેરના દાણાપીઠ અને જીઆઈડીસી વિસ્તારમાં મનપાએ સપાટો બોલાવ્યો હતો. ભારત સરકાર દ્વારા વખતના ગેજેટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત તારીખ 12/8/21ના ભારત સરકારના ગેજેટથી 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક ધરાવતી કેરી બેગ ઉપર પણ તારીખ 30/12/2022ની અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. શહેરમાં વિવિધ સ્થળોએ મહાનગરપાલિકાના ટીમો દ્વારા સમયાંતરે આ બાબતની તપાસણી હાથ ધરવામાં આવતી હોય છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને આ બાબતે દંડ પણ કરવામાં આવતો હોય છે. આમ છતાં અત્રેના ધ્યાન પર આવેલું છે કે અમુક ઇસમોને વારંવાર દંડની કાર્યવાહી કરવા છતાં ઘણી જગ્યાએ આ પ્રકારના પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉત્પાદન ચાલુ હોવાનું ધ્યાને આવેલ છે. આથી માનનીય કમિશનર શ્રી ઓમપ્રકાશ સાહેબની સૂચનાથી મહાનગરપાલિકાના વિવિધ 12 અધિકારીઓની ટોટલ 60 લોકોની ટીમ બનાવી અને વારંવાર જેઓને દંડ કરવામાં આવેલ છે એ સ્થળો પર આકસ્મિક આજરોજ 4 વાગ્યાથી દરોડા પાડવામાં આવેલ છે. જીઆઈડીસીમાં આવેલ વિવિધ 4 કારખાનાઓ ખાતે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જણાયેલ છે, જેથી આ 4 કારખાનાઓ છે એ સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આવેલી વિવિધ 9 જેટલી જથ્થાબંધ વેપારીઓની જે દુકાનો છે એની પણ વિવિધ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. આમાંથી પણ મોટાભાગના સ્થળો પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જણાઈ આવેલ છે, જેથી આ દુકાનો પણ તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવેલ છે. આ તમામ એકમો ઉપર ભવિષ્યમાં મોટા પાયે દંડની કાર્યવાહી કરવામાં આવશે તથા જે જગ્યાએ જીપીસીબીનું કન્સર્ન લેવાનું થતું હશે એ જગ્યાએ જીપીસીબીનું પણ માર્ગદર્શન લઈ એમના મારફત પણ કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ સ્થળો ઉપર અલગ અલગ પ્રકારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મોટા સ્થળો છે જીઆઈડીસીમાં જે ઉત્પાદકો છે 4 કારખાનાઓ, ત્યાં દરેક કારખાના દીઠ મોટા પાયે જથ્થો અલગ અલગ પ્રમાણમાં સીઝ કરવામાં આવેલ છે. જીઆઈડીસી ખાતે આવેલ કુલ 4 પ્લાસ્ટિક ઉત્પાદન કરતા કારખાનાઓ સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આવેલી ટોટલ 6 જેટલી જથ્થાબંધ વેપારીઓની દુકાન છે એ પણ સીઝ કરવામાં આવેલ છે. માનનીય કમિશનર સાહેબશ્રી દ્વારા ખૂબ જ ખાનગી રીતે આ કાર્યવાહી કરવા માટે આદેશો થઈ આવેલ, જેના કારણે ખૂબ મોટી સફળતા આ કાર્યવાહીમાં મળેલ છે.
જે તે કર્મચારીઓ છે એને પણ આ બાબતની કોઈ અંદાજો આવવા દેવામાં આવેલ નહોતો અને તમામને જે તે ટાઈમે જ આ બાબતની જાણકારી આપવામાં આવેલ હતી. સ્થળ પર પણ આ જ રીતે ખાનગી રાહે દરોડા પાડી અને જે તે જગ્યાઓ સીઝ કરવામાં આવે છે. સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત રાજ્ય એસટી દ્વારા ઈ પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. દેશભરમાં ગુજરાત રાજ્ય ઈ પાસ સિસ્ટમમાં પ્રથમ નંબરે છે, જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 18,015 ઈ પાસ સાથે જૂનાગઢ એસટી વિભાગ બીજા નંબરે છે. હજુ વધુ પાસ સાથે રાજ્યમાં પ્રથમ નંબરે આવવાનો લક્ષ્યાંક જૂનાગઢ એસટી વિભાગે ધારેલ છે. જૂનાગઢ એસટીના ડિવિઝનલ કંટ્રોલર એવા એમ.બી. રાવલે જણાવ્યું હતું કે 8 જૂન 2023માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ પાસ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલ ઈ પાસ સિસ્ટમનો અત્યાર સુધીમાં 2.75 લાખથી વધુ સ્ટુડન્ટ્સે લાભ લીધો છે, જેમાંથી 70,000થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ઈ પાસ કઢાવ્યો છે, જ્યારે જૂનાગઢ એસટી વિભાગમાં અત્યાર સુધીમાં 18,015 લોકોએ ઈ પાસ કઢાવ્યો છે. આ રીતે જૂનાગઢે ઈ પાસ સિસ્ટમનો વધુ ઉપયોગ કરીને સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવેલ છે. હજુ પણ વધુને વધુ વિદ્યાર્થીઓ ઈ પાસ સિસ્ટમનો ઉપયોગ કરે અને એ રીતે સમગ્ર રાજ્યમાં જૂનાગઢ ઈ પાસમાં પ્રથમ નંબરે આવે તેવું લક્ષ્યાંક સાધેલ છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય દ્વારા ઈ પાસ સિસ્ટમનો શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય છે અને ઈ પાસ સિસ્ટમ હેઠળ હવે પછીના દિવાળીના સત્રમાં સરકારશ્રી અને જીએસઆરટીસી દ્વારા આ સમગ્ર સ્ટુડન્ટ પાસનો ઓનલાઈન કરવામાં આવે છે. હાલની તારીખમાં લગભગ અત્યાર સુધીમાં 2,75,000 જેટલા ટોટલ આખા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ લાભ લીધો છે. 2,75,000 જેટલા સ્ટુડન્ટોએ, એમાંથી ફક્ત 70,000થી વધારે ઓનલાઈનથી પણ હવેથી વિદ્યાર્થીઓ લાભ લેવા મળે છે. જૂનાગઢ વિભાગમાં પણ 18,000થી વધુ સ્ટુડન્ટોએ ઓનલાઈન આ જે અમારા દ્વારા શરૂઆત કરવામાં આવેલ છે એ એપ્લિકેશનનો લાભ લીધેલ છે. આ બાબતે વિદ્યાર્થીઓ ઓનલાઈન બસ પાસની અરજી એસટીના પોર્ટલ પર એને કરવાની હોય છે અને પોતાના દ્વારા એ પોર્ટલ પર એને આ કર્યા પછી એ આખી એ જે તે શૈક્ષણિક સંસ્થા પાસે એની એ આખી કરેલી અરજી એ શૈક્ષણિક સંસ્થા મંજૂર કરે છે અને મંજૂર જેવી જે શૈક્ષણિક સંસ્થા કરે છે એ તરત જ એ અમારા એસટીના અમારા જે તે વિભાગ ખાતે અમારા કાઉન્ટર પર દેખાય છે. એટલે તેની એ કોપી કાઢીને વિદ્યાર્થી લાવવાથી એને તરત જ એને પૈસા અને આપવાથી એને તરત જ પાસ આપવામાં આવે છે. આના કારણે મોટાભાગે જે પણ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ જે લાઇનમાં ઊભા રહેતા હતા અને લાંબા સુધી ધક્કા ખાતા હતા અને બીજા બધા એમને અડચણો પડતી હતી કે પૈસાની બાબતમાં એમને છૂટાની પ્રશ્નો આવતા, આ બધી જ નીકળી ગયેલી છે. કોઈ પણ જગ્યાએ હાલની તારીખમાં આ ઓનલાઈન સિસ્ટમના કારણે કોઈ વિદ્યાર્થીનું ઊભું રહેવું નથી પડતું અને તાત્કાલિક પાસ નીકળી જાય છે. અને મારી હાલની તારીખમાં જૂનાગઢ વિભાગ સમગ્ર રાજ્યમાં બીજા નંબરે છે 18,000 પાસ સાથે, પરંતુ મારે સમગ્ર દરેકને અપીલ છે કે આપણે આ વિભાગ પ્રથમ ક્રમે આવે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓનો લાભ લે એવી મારી નમ્ર અપીલ છે. જૂનાગઢની વૈભવ હોટલના રૂમમાં 24 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોતને મીઠું કર્યું હતું. વંથલી તાલુકાના કોયલી ગામના વિરેન પરમાર નામના યુવકે જૂનાગઢમાં બસ સ્ટેન્ડ રોડ પર આવેલ વૈભવ હોટલમાં ઉતર્યો હતો અને રૂમ નંબર 301માં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક રાજકોટ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. યુવકના પરિવારજનોએ યુવકના મોત અંગે તટસ્થ પોલીસ તપાસની માંગ કરી છે. યુવકના મોત અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ પરમાર ભરતભાઈ વલ્લભભાઈ, મારું ગામ કોયલી અને વૈભવ હોટલમાં જે મારા ભાઈ મારા કાકાના છોકરા વિરેન તનજીભાઈ પરમારે સુસાઇડ કરેલું છે અને સુસાઇડનું કારણ હજુ સુધી કંઈ જાણવામાં આવ્યું નથી અને પોલીસ તંત્રને એવી અમારી અપીલ છે કે જે પણ પ્રકરણ આમાં હોય એની પૂરેપૂરી તપાસ કરે
અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. ઉપલેટામાં ટાઉન હોલ ખાતે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જેમાં ઉપલેટાના સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ઉપલેટા નગરપાલિકા તથા રાજ્યની અન્ય નગરપાલિકાઓના નવા બનાવવામાં આવેલ સિટી સિવિક સેન્ટરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું, જેમાં ઉપલેટા નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દરેક સમાજના દરેક લોકો સુધી વિકાસના કામો પહોંચે અને સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત સૌને લાભ મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, નાયબ મામલતદાર મહેશ કરંગિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દાનાભાઈ ચંદ્રવાડિયા તથા ગોવિંદભાઈ બારૈયા તેમજ પૂર્વ સદસ્ય મનોજભાઈ નંદાણીયા, હરસુખભાઈ સોજિત્રા, મનોજભાઈ કનારા, જિગ્નેશભાઈ વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજરોજ 25 ડિસેમ્બરના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, ત્યારે સરકાર તરફથી રાજ્યની 34 જેટલી નગરપાલિકાઓમાં આજે સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો જે કાર્યક્રમનું આયોજન કરેલું, તેમાં આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ, પ્રોફેશનલ ટેક્સ, લગ્ન નોંધણી, વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર, ODPS તેમજ પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ વન સ્પોટ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો. આજ રોજ 25 ડિસેમ્બરના રોજ ઉપલેટા નગરપાલિકામાં બનેલી સિટી સિવિક સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણ, પછી લગ્ન નોંધણી, વ્યવસાય વેરો, પ્રોપર્ટી ટેક્સ જેવી વોટર કનેક્શન વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ છે. તો અમે આશા રાખીએ છીએ કે તમે બધા આ સેવાનો લાભ લ્યો અને અહીંયા ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે, જેથી અમારો અને અરજદારનો બંનેનો સમય બચી શકશે. ધોરાજીના પાટણવાવ ખાતે રાજ્ય કક્ષાની 5મી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, જેમાં વિવિધ જિલ્લાના 352 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે રાજ્ય કક્ષાની ભાઈઓ અને બહેનોની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં રાજ્યના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને જામનગર જિલ્લામાંથી 14 થી 18 વર્ષના 197 ભાઈઓ તથા 155 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા 20 જેટલા વિજેતાઓને 2.34 લાખના ઇનામો આપીને નવાજવામાં આવ્યા હતા. સ્પર્ધાનો પ્રારંભ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ લીલી ઝંડી આપીને કરાવ્યો હતો. ભાઈઓ અને બહેનોની બંને વિભાગની સ્પર્ધામાં આ વર્ષે રેકોર્ડ તૂટ્યો છે. ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ નંબરે બારૈયા પિયુષ તથા બીજા નંબરે બાંભણિયા દિવ્યેશ, ત્રીજા નંબરે મારવણિયા વિહારામ છે, જ્યારે બહેનોના વિભાગમાં પ્રથમ નંબરે બાવળિયા ત્રિષા, બીજા નંબરે કાસુંદ્રા જેન્સી, ત્રીજા નંબરે માલકિયા પૂજા રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને જુનાગઢ ગિરનાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની યોજાયેલી સ્પર્ધામાં સીધા ભાગ લઈ શકશે. રાજ્ય સરકારની યુવા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અને રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા 5મી રાજ્ય કક્ષાની ઓસમ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું. એમાં 410 18 વર્ષથી નીચેના બાળકોએ ભાગ લીધો અને 410 પૈકી આજે 352 જેટલા બાળકો હાજર રહ્યા અને પૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો. આ સ્પર્ધા રાજ્ય સરકારનો જે યુવા અને સાંસ્કૃતિક વિભાગ યોજી રહી છે એ બહુ જ
આનંદની વાત છે અને રાજ્ય સરકારના તમામ આયોજકો અધિકારીઓને આ બાબતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે બાળકોની અંદર ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી હોય છે. એ શક્તિને ખીલવવાનું કામ એ રાજ્ય સરકારનું અને શૈક્ષણિક સંસ્થાનું છે. અહીંયા મેં જોયું કે સ્થાનિક સરપંચ અને તમામ એની ટીમ, જિલ્લાની જે રમતગમત અને પ્રશાસનની ટીમ, તમામે સક્રિય રીતે ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી અને 3-4 દિવસે આનું સુંદર આયોજન કર્યું અને બાળકોને પ્રોત્સાહિત કર્યા, બાળકોને રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરી અને આજે જોયું કે બાળકો ખૂબ ઉત્સાહ અને આનંદથી બધાએ પાર્ટિસિપેટ કર્યું અને તમામ બાળકોની એક અનોખો પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો અને મને લાગે છે કે આ પ્રકારની સ્પર્ધાનું જે આયોજન વધુ થાય તો આનાથી બાળકોની અંદર ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી છે, એ શક્તિનો વિકાસ થાય. અમે 2 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મને અત્યારે આ પ્રેક્ટિસનો એનું ફળ મળ્યું ત્યારે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે આ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો ત્યાં બદલ અમને 25,000નું ઇનામ આપવામાં મળ્યું અને એ 25,000નું ઇનામ હું મારા મમ્મી પપ્પાને ખુશી થાય છે કે આ 25,000નું ઇનામ મેં પ્રાપ્ત કર્યું ત્યાંની મારી સ્કૂલની ફી ભરવા માટે પણ મદદરૂપ થાય છે અને આ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ 25,000નું ઇનામ આપવામાં આવ્યું. તૈયારી શું છે તમારી? આગળની તૈયારી એ છે કે હજી હું એટલી મહેનત કરીશ ને હજી આગળ વધીશ. મેં ગયા વર્ષે પણ ઓછામાં સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ વર્ષે પણ લીધો. ગયા વર્ષે મારો પહેલો નંબર જ આવ્યો હતો પણ રેકોર્ડ બ્રેક નહોતો થયો. આ વખતે મેં મહેનત કરીને રેકોર્ડ બ્રેક કર્યો. આગળની તૈયારી શું છે તમારી? અમે આખું વર્ષ પ્રેક્ટિસ કરી હતી અને ખોખો પ્લે છીએ અને આ રનિંગ અમારે ટીમનો ગુરુ હોય એટલે અમે આ લોકો આવી સ્પર્ધા આવી એટલે અમે પાર્ટિસિપેટ કર્યું. તેથી અમને આવી સ્પર્ધાની જાણ થઈ અને અમે સ્પર્ધામાં ભાગ લીધો. અને સ્પર્ધાને લઈને તમે કેટલો ટાઈમ ત્યાં પ્રેક્ટિસ કરતા હતા? એમ તો અમે ફોર્મ ભરાવાની શરૂથી પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી એટલે પ્રેક્ટિસ વધારતા ગયા અને સ્પર્ધા જેમ નજીક આવી એમ પ્રેક્ટિસ વધારી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ભારતીય સફેદ વાઘનું આગમન. નાતાલ પર્વની રજાને લઈને ગિરનાર પર્વત પર ઉમટ્યું માનવ મહેરામણ. પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે 4 કારખાના અને 6 દુકાનો સીલ. અને હોટલના રૂમમાં 24 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.